નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વડોદરા શહેરમાં લો પ્રેશરથી પાણી આવવું, પૂરતું પાણી ના મળવાની ફરિયાદોની વચ્ચે નિજામપુરા રોડ પર પાણીની લાઇનમાં એક મોટું ભંગાણ હતું અને આ ભંગાણ વોર્ડ નંબર 2ના કાઉન્સિલર ભાનજી પટેલે શોધી નાખ્યું છે। વિસ્તારમાં વારંવાર પાણી ના આવવાની ફરિયાદો મળતી હતી અને આ ફરિયાદોની વચ્ચે ભાનજી પટેલ ખૂબ જ ચિંતિત હતા। ભાનજી પટેલને લાગતું હતું કે જ્યારે પાણી ટાંકીમાંથી છોડવામાં આવે છે તો લોકોને પ્રેશરથી કેમ મળતું નથી। ક્યાંક ને ક્યાંક આ લાઇનમાં જ કંઈ ફોલ્ટ છે અને આ ફોલ્ટ શોધતા જ્યારે તેઓ અભિલાષા 4 રસ્તા સૈનિક છાત્રાલય પાસે આવ્યા ત્યારે તેમને 15 થી 20 ફૂટ નીચે એક પાણીની લાઇનમાં મોટું ભંગાણ દેખાયું। આનું ધ્યાન તેમણે અધિકારીઓને દોર્યું અને અધિકારીઓએ તાત્કાલિક યુદ્ધના ધોરણે જ કામ શરૂ કર્યું। આ કામ શરૂ થતાની સાથે જ હવે નિજામપુરા રોડના તમામ લોકોને પૂરતા પ્રેશરમાં પાણી મળી રહેશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો છે। ભાનજી પટેલ આના પહેલાં પણ ભૂખી કાંસમાં ઉતરીને પાણીનો ફોલ્ટ શોધ્યો હતો અને તે સમયે ઘણા લોકોએ એવા આક્ષેપ કર્યા હતા કે ભાનજી પટેલ હવે જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ પોલિટિકલ સ્ટન્ટ કરી રહ્યા છે। ત્યારે આજે ભાનજી પટેલે તેનો પણ જવાબ આપ્યો અને જણાવ્યું કે 20 ફૂટ ખાડામાં શું હું જઈને ભંગાણ પાડું છું કે હું પોલિટિકલ સ્ટન્ટ કરું છું? હું તો જનતાની સેવા કરી રહ્યો છું એક નગરસેવક તરીકે। ભાનજી પટેલ સતત જે રીતે આ પ્રકારના કામ કરી રહ્યા છે અને પાણીના ફોલ્ટ શોધી રહ્યા છે તેની સાથે સાથે તેઓ વડોદરા મહાનગરપાલિકાને કંઈક સજેશન પણ આપી રહ્યા છે કે વાલોની સંખ્યા પણ વધારવામાં આવે। આજે જે રીતે ભર ઉનાળે કોર્પોરેશનના અધિકારીઓ અને ભાનજી પટેલ કામ કરીને આ જે ડેમેજ છે તેને રોકી રહ્યા છે તેનાથી નિજામપુરાના લોકોને તો પૂરતા પ્રેશરમાં પાણી મળશે જ અને સાથે સાથે લાખો લીટર પાણીનો જે વ્યય થતો હતો તે પણ હવે અટકી જશે। ભાઈ મારા વિસ્તાર માટે તો બરાબર જે લીકેજની લાઇન ફીડર લાઇનથી મારા વિસ્તારમાં તો હતી જ, પણ મારા એકલા વિસ્તાર માટે આ નથી। આ લાલબાગ ટાંકી સાણી જકાત નાખેથી વચ્ચેની જે ટાંકી આવે છે, બુસ્ટર આવે છે, એ બધા જે ટાંકીની બુસ્ટરમાં આ પાણીના લીકેજથી પ્રભાવિત એ વિસ્તાર હતો। લો પ્રેશરની સમસ્યા હતી। આ ફોલ્ટ પકડવાથી ને અત્યારે હાલ આપણે ઇમરજન્સીમાં આ ફોલ્ટ રિપેરિંગ કરવાની કામગીરી ચાલુ કરેલી છે અને સાંજ સુધી આની રિપેરિંગની કામગીરી પૂર્ણ થશે। આ બધું ફોલ્ટ અધિકારીઓને કેમ નથી દેખાતા? ભાઈ અધિકારીઓને આજ એક વાત કરું, મને 2-3 જણાએ કીધું અધિકારીઓને કેમ ખબર પડતી નથી આ ફોલ્ટ, પણ ખરેખર સત્ય કે અત્યારે મેં આવીને એ જ પૂછ્યું કે અધિકારીઓને ખબર, અધિકારીને આ વસ્તુ એવી છે, એક સાઈડનો વિસ્તાર છે જે લીકેજ થયેલો, અહીં ગાડી આગળ એક ફ્રૂટની લારી છે, મારા બી આ ધ્યાનમાં ના આવે, શોધતા આવ્યા તારે ખબર પડી કે આ જગ્યાએ લીકેજ છે ને એના ઉપર પ્લાસ્ટિક નાખેલું હતું ને કેરેટ મારેલા હતા। જ્યારે શોધવાનું ચાલુ કર્યું, આગળ અમને ફોલ્ટ પકડાયો, શોધવાનું ચાલુ કર્યું તારે ખ્યાલ આવ્યો કે અહીં ગાડી લીકેજ છે। બીજી વાત મારું એક મગજમાં નથી આવતું કે સ્કાડાનો વાલ બેસાડેલા છે એના પરથી પ્રેશર કેમ ના પકડાયો? તો અત્યારે મને ખબર પડી કે આપણે સત્યમ હોસ્પિટલ સાણી સ્કાડાનો વાલ છે। ખરેખર મારો લાલબાગ ટાંકીથી 2-3 વાલ લગાવવા જોઈએ। કેમ કે સ્કાડાના વાલ ઉપરથી બી કદાચ કોઈ નાળાની અંદર કોઈ જગ્યાએ પાણી લીકેજ હોય તો આપણને તરત ખબર પડે।